શંકરસિંહ વાઘેલા બીજેપીમાં ન હોત ને તો બીજેપી દિલ્હીમાં ક્યાં હોત? નહોતું આરએસએસ બધા, મહારાષ્ટ્રમાં નહોતું, બેંગ્લોરમાં નહોતું, પંજાબમાં દિલ્હીમાં તો ઘર હતું એમનું, પંજાબમાં હરિયાણામાં. કેમ સરકાર ના આવી? પ્યોર બીજેપીની સરકાર, સારી સ્ટેન્ડર્ડ લોકોની. પછી એ આવ્યા પછી એને તમે તોડમરોડ કરીને જે કરવું એ કરો, પણ એ આવ્યા એટલે તમારે એ પાવર ડાયજેસ્ટ જ ન થાય. એ પાવર તમે તમારા પબ્લિકના બદલે તમારા માટે ઉપયોગ કરો. એ પાવરમાં માર્કેટિંગ બિન ઉત્પાદક, અનપ્રોડક્ટિવ માર્કેટિંગ, જેનો કોઈ મતલબ ના હોય. લાંબા ગાળે ખબર પડે કે આ ખોટું છે, અને એ ખોટામાં તમે એવી સાયકોલોજી, હિટલરની સાયકોલોજીમાં બધા શું સમજે છે, એટલે એને આપઘાત કરવો પડ્યો. સ્ટેલિન, માઓ સેતુંગ, એટલે આ બધા તો ભય નીચે જીવે છે. આજની બીજેપી ભય નીચે જીવે છે કે મારું ક્યારે કોણ શું કાસર કાઢી નાખશે કહેવાય નહીં. અને મોટા ભાગના હલકા લોકોને, ડરપોક લોકોનો મેળાવડો એટલે બીજેપી. મારે છુપાવવાનો, બાપરે બીજેપી, મારી આ ફરા આઈટી બીજેપી, મારું આ ઈડી બીજેપી, સીબીઆઈ બીજેપી, મારો ધંધો બીજેપી. આવા લોકોનો મેળાવડો એટલે બીજેપી. આ ચોર લોકોની મેળાવડો થઈ ગયો બધો. ચોખ્ખા માણસો રહ્યા કોઈ? તમે તમારું સંતાડવા માટે બીજેપીમાં પ્રોટેક્શન માટે આવો, અને બીજેપી બી એવી ખોટી પાર્ટી જે આવા લોકોને પ્રોટેક્શન આપે. બી ગવર્મેન્ટ, એમને ગવર્મેન્ટના પ્રોટેક્શનની જરૂર છે, બીજેપીની નહીં. બીજેપી ગવર્મેન્ટ છે માટે એ બીજેપીની ગવર્મેન્ટ એક નાનું છોકરું બી ત્યાં કમલમમાં આટો મારવાની જ જવાનું જે દિવસે ગવર્મેન્ટ નહીં હોય. એમના આજના રૂલરના સામે કોઈ નહીં જોવાનું. નફરતથી લોકો ધિક્કારવાના કા નાલાયક લોકો હતા, જેમને ગુજરાતને બાંધમાં લઈને ખોટી રીતે આખા દેશમાં અમે જ, તો અમે ક્યાં કોઈ રહ્યા? બધા આ પતી જવાના. ધીસ ટુ વિલ પાસ, આ જતા રહેવાના. ક્યાં દૂર છે? 2027માં, 2027 એક્ઝેક્ટલી.